ઉજાસ અક્ષર જ્ઞાનનો આકૃતિ ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણના મહત્વ વિશેની જાણકારી આપે છે. સુંદર નગર નામનું એક ગામ છે. આ ગામમાં શ્યામજી નામનો એક યુવાન રહે છે કે જે માલે તુજાર પિતાનું સંતાન આ કથાનો નાયક છે. તે ગ્રેજ્યુએશન પૂરું કરીને પાકથી લહેરાતા પોતાના ખેતરો ઉપર નજર રાખે છે, સાચવે છે અને રાત્રે નિરક્ષરોને અક્ષર જ્ઞાન આપવા માટે પ્રૌઢ શિક્ષણનું કાર્ય કરે છે. આ કથાની નાયિકાનું નામ હેતી છે. એક દિવસે મામૂલી બાબતે શ્યામજી તથા હેતી વચ્ચે થોડી તૂતું મેમે થાય છે. બાદમાં હેતીને તેના પિતા દ્વારા શ્યામજીએ ભૂતકાળમાં કરેલા એક મહાન કાર્ય વિશે જાણકારી મળે છે. તેથી હેતી મનોમન શ્યામજીને ચાહવા લાગે છે અને શ્યામજીનું સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે તે પ્રૌઢ શિક્ષણના ક્લાસમાં જોડાઈ જાય છે. કુંદન ધનવાન પિતાનો એક અય્યાસી નબીલો છે જે રખડેલ તથા વ્યસની યુવાનોની સોબતે ચઢી જાય છે અને ગામની યુવતીઓને પજવવી તેની દિનચર્યાનો એક ભાગ બની જાય છે. વાર્તામાં એક બનાવ એવો બને છે કે જ્યાં કુંદન બેભાન બની જાય છે અને ત્યારબાદ કોમામાં સરી પડે છે. બીજી તરફ રાજ્યનો સરહદી ડુંગરાળ પ્રદેશ છે જ્યાં આદિવાસીઓ વસવાટ કરે છે. આ આદિવાસી પ્રજા ગરીબી, બેકારી અને નિરક્ષરતાનો ભોગ બનેલી હોય છે. અહીં વનદેવી જેવી અવની નામની એક નર્સ રહે છે. તે ગરીબ આદિવાસી દર્દીઓની સેવા કરે છે તથા રાત્રે અક્ષર જ્ઞાનના દીપ પ્રગટાવે છે. એક દિવસ મેલા ગેલા કપડાવાળો એક યુવાન આદિવાસી વિસ્તારમાં આવી ચઢે છે. તેની સારવાર કરીને અવની તેને નવું જીવન આપે છે. પરંતુ કમનસીબે પેલો યુવાન પોતાની મનોસ્મૃતિ ગુમાવી ચૂકેલો હોય છે. તેમ છતાં અક્ષર જ્ઞાન આપીને અવની તેને SSC સુધીની પરીક્ષા પાસ કરવામાં કામયાબ બનાવે છે. ત્યારબાદ તે યુવાન કે જેને અવની આકાશ એવું નવું નામ આપે છે, અવનીને પ્રૌઢ શિક્ષણના કાર્યમાં મદદરૂપ થવામાં જોતરાઈ જાય છે અને તે વિસ્તારના બીજા ગામોના નિરક્ષર આદિવાસીઓને પણ અક્ષર જ્ઞાનના પાઠ ભણાવે છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આખા રાજ્યના પ્રૌઢ શિક્ષણના કાર્યમાં પ્રવૃત્ત એવા કાર્યકરોને ઇનામ આપીને સન્માન કરવાનો કાર્યક્રમ યોજાય છે. શ્યામજીના ગામના લોકો એવું ઈચ્છે છે કે શ્યામજીને જ પ્રથમ ઇનામ મળે, પરંતુ પ્રથમ નંબરે આકાશ આવે છે. કારણ આકાશે કરેલી ઉત્તરોત્તર પ્રગતિ. એક તરફ આકાશ અને અવની સાથે આદિવાસીઓ, તો બીજી તરફ શ્યામજી તથા હેતી તેમજ ગ્રામજનોની રસપ્રદ વાર્તા
એટલે અક્ષર જ્ઞાનનો ઉજાસ વાંચવી જ રહી. જય હિન્દ.